હું તમને કહેતી હતી ને કે બે કેરી ખૂટશે ને ત્યાં ઘરની કેરી પાકી જાય, તો જા ઘરની કેરી પાકી ગઈ, કેવી મસ્તની છે. આ ઘરની કેરીને તો કોઈ પૂગે જ નહીં. આપણે ઘેરની વાડીએથી ઉતારી આવીને પછી ઘેર અંદર દાબો નાખી દીધો, એઠે ગુણિયા નાખીને માથે ગોઠવી દીધી, પછી પાછી 2-3 ગુણિયા નાખી દીધા, એટલે મસ્તની જો એક આમ કેવી પાકી. ને આ છે ને મારા પપ્પાને ઘેરથી આવી આ નાની કેરી, ઈ છે ને એને આમ એકદમ મોરવાની ન હોય અને સૂંઘીને ખાવાની હોય. એટલે ઈ જો કાવ્યાબેન અમારે આવી રીતના ખાય ને એવી આવી રીતના ખાવાની. અમારા ઘરમાં કેવું કે જો કેરી પાકશે ને પછી બધાને કેરી સવારમાં ઉઠીને બધાને કે નાસ્તામાં કેરી ને રોટલી ખાઈ લેવાની, બધાને કેરી સુધારીને દઈ દેવાની ને રોટલી ગરમ કરીને દેવાની, એટલે બધાય ખાતા છે. તો મેં બકાલું આવ્યું હતું ને મેં એક ટેટીનો વેલો વીગો હતો, તે ઉપાડ્યો નથી ને રેવા જ જતી, એમાં ટેટી થઈ જાય. કેવડીની સાઈઝ છે ને એમણે દવા વગરની ઓર્ગોનિક છે ને ખાવામાં એની મીઠાશ પણ એકદમ મસ્તની હશે. તો હાલો હવે છે ને કેરી મોરીને ખાઈ લઈએ ને ટેટી પણ મોરીને ખાઈ લઈએ. ને તમારે બધાને ખાવી હોય ને તો હાલો. ને આ સિઝનની કેરી તમે બધાએ ખાધી કે નહીં જરા ખાસ કોમેન્ટ કરીને કહેજો પાછા બધાએ. ને અમારા પેજમાં નવા હોય ને તો પાછા ફોલો કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.